હેલો દોસ્તો, આ વિડિયો એસટીઆઈ અને ક્લાસ 1-2ની તૈયારી કરતા મિત્રો માટે છે. મિત્રો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરંટ અફેર્સ પર વધુ ભાર આપતા હોય છે, પરંતુ અન્ય મુદ્દા છે તેમાંથી પણ ઘણા પ્રશ્નો આવતા હોય છે. તો ચાલો તેના મુદ્દા પ્રમાણે એનું એનાલિસિસ કરીએ. તો વર્ષ 2015થી લઈને 2023 સુધીમાં દરેક મુદ્દા વાઇઝ કેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે આપણે જાણશું. પ્રથમ ટોપિક છે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પરિચય, તેમાંથી 9 માર્ક્સ. વૈજ્ઞાનિકો અને મહાનુભાવો 2 માર્ક્સ. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું માળખું 4 માર્ક્સ. અવકાશ વિજ્ઞાનનો સામાન્ય પરિચય 15 માર્ક્સ. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિમાં 18 માર્ક્સ. ત્યારબાદ કક્ષા, ઉપગ્રહ અને પ્રક્ષેપણ યાનનો સામાન્ય પરિચયની વાત કરીએ તો 17 માર્ક્સ. ભારતના પ્રક્ષેપણ યાન અને ઉપગ્રહની વાત કરીએ તો 84. અવકાશ કાર્યક્રમો અને મિશનોની વાત કરીએ તો 49. મહત્ત્વના ટેલિસ્કોપ અને વેધશાળાની વાત કરીએ તો 11. તેમજ ભારતના સંરક્ષણ ક્ષેત્રના પરિચયની વાત કરીએ તો 5. ભારતના સંરક્ષણ ક્ષેત્રની પ્રમુખ સંસ્થાઓની વાત કરીએ તો 6. ભારતનો મિસાઇલ વિકાસ કાર્યક્રમમાંથી 40 માર્ક્સનું પૂછાયું છે. ભારતીય સૈન્ય દળનો શસ્ત્ર સરંજામમાંથી 100 માર્ક્સ. એટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય મિત્રો. ત્યારબાદ સંરક્ષણ સંબંધોની વાત કરીએ તો 8 માર્ક્સ. ઉર્જાની વાત કરીએ તો 114 માર્ક્સ. તો આ મુદ્દો તો તમારે ડેફિનેટલી વાંચવો જોઈએ, આને લગતા પ્રશ્નો મિસ કરવા જોઈએ નહીં. ત્યારબાદ આગળ વધીએ, પરમાણુની વાત કરીએ તો 88. આ પણ મહત્ત્વનો પ્રશ્ન છે. કરંટમાં પણ બધી સંધિઓ થતી હોય છે, તો તેની પર પણ તમારે ફોકસ કરવાનું છે. ત્યારબાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 1 એન્ડ 2ની વાત કરીએ તો 76. આ પણ મહત્ત્વનું છે. ત્યારબાદ ગવર્નન્સ 30. એઆઈ અને રોબોટિક્સ 12. સાયબર સિક્યોરિટી 19. આઈપીઆર 7. આઈપીઆર એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ત્યારબાદ નેનો ટેકનોલોજીની વાત કરીએ તો 16. બાયોટેકનોલોજીની વાત કરીએ તો 14 એટલે કે 49. આ પણ મહત્ત્વનો મુદ્દો છે. ત્યારબાદ વાત કરીએ સ્વાસ્થ્ય અને ચિકિત્સા, તો તેમાંથી 15. સ્વાસ્થ્યનો માળખામાંથી 5. એડવાન્સ ટેકનોલોજીમાંથી 3 અને લેઝર ટેકનોલોજીમાંથી 4. તો આ પ્રમાણે તમે પ્લાનિંગથી તૈયારી કરશો તો અવશ્ય તમને સફળતા મળશે મિત્રો. તો આ વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હા, આપણી આ ચેનલ પર આ તમામ મુદ્દામાંથી જીપીએસસી ક્લાસ 1-2 અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના પૂછાયેલા પ્રશ્નોનો આપણે વિડીયો લાવશું. તો ચેનલમાં જોડાયેલો રહો. ઓલ ધ બેસ્ટ.